નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું સ્મોક એમસીએસ વાળા યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો એક ખેડૂતોને લઈને મોટી અપડેટ સામે આવી છે, તે અપડેટ આપણે આજે જાણવા જઈ રહ્યા છે। પહેલા ખાસ કરીને નવા મિત્રો ચેનલની અંદર જોડાણા હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। દોસ્તો હજુ સુધી તમે મિત્રો માન કરીને હજુ તો ફાર્મર રજીસ્ટ્રેશન કરાવ્યું છે, ત્યાં તો સરકાર છે કંઈક નવું કરવા જઈ રહી છે, કેમ કે 7/12 સાથે લિંક કરાશે તમારો મોબાઈલ નંબર અને તમારે મિત્રો ફરી વખત જે લાઈનમાં ઉભા હતા તે લાઈનની અંદર ફરી વખત ઉભો રહેવાનો વારો આવશે, કેમ કે ફાર્મર રજીસ્ટ્રેશન હજુ તો અડધા લોકોએ કરાવ્યું નથી, અડધા લોકો કરાવી રહ્યા છે। ત્યાં તો સરકાર કંઈક નવું કરવાની વિચારણાની અંદર છે। 7/12 સાથે આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક કરાશે તેવું એક ન્યૂઝપેપરની અંદર દોસ્તો મેં વાંચ્યું અને મેં તમારા સમક્ષ આ એક નવી અપડેટ રજૂ કરવા જઈ રહ્યો છું। તો ખેડૂતોના આધાર કાર્ડ અને મોબાઈલ નંબરને 7/12 સાથે લિંક કરાશે આવો આની અંદર મિત્રો મોટું હેડિંગ મારેલું હતું। એક ન્યૂઝપેપર હતું, સુરત સિટીનું ન્યૂઝપેપર 2 તારીખની અંદર, અને ખાસ કરીને સંદેશ ન્યૂઝપેપરની અંદર મિત્રો મેં આ હેડલાઇન વાંચી એટલે તમારા સમક્ષ આ વિડીયો બનાવવાનો મિત્રો મને છે તે વિચાર આવ્યો છે। ખેડૂતોના આધાર કાર્ડને મોબાઈલ નંબર ખેડૂતોનું આધાર કાર્ડ અને મોબાઈલ નંબરને 7/12 સાથે લિંક કરાશે આવું છે તે જાણવા મળ્યું। જમીનની અંદર તમારી કોઈ પણ પ્રકારની ફેરફારની નોંધ પડશે તો તમને તાત્કાલિક મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે। ખેડૂતોએ નજીકના ઈ ધારા કેન્દ્રમાં જઈ અને આધાર કાર્ડ નંબર છે લિંક કરાવવો પડશે। મિત્રો આવું છે તે ટૂંક સમયની અંદર તમને જોવા મળશે। તમારે જમીન સાથે તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ લિંક કરાવવું પડશે। આનાથી તમારા જમીનની અંદર કોઈ પણ પ્રકારની નોંધ થશે તો તમને તાત્કાલિક જાણ કરવામાં આવશે અને આ નોંધ કરવા માટે તમારે ઈ ધારા કેન્દ્રમાં જઈ અને તમારું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર છે લિંક તમારી જમીન સાથે કરાવવો પડશે। વાત કરીએ વિડીયોની અંદર મિત્રો વિસ્તારથી, તો ખાસ કરીને ફાર્મર રજીસ્ટ્રેશન બાદ હવે ખેડૂતોના આધાર કાર્ડ અને મોબાઈલ નંબરને 7/12 સાથે લિંક કરાશે। 7/12 માં નામ ધરાવતા તમામ ખાતેદારોએ પોતાના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરાવવા પડશે। મોબાઈલ નંબર લિંક કરાવ્યા બાદ 7/12 ની અંદર કોઈ પણ પ્રકારના ફેરફારોની નોંધ થશે તો તે તાત્કાલિક તમામ ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે। મુખ્ય ઉદ્દેશ આ કરવા માટેનો, કેમ કે કોઈ પણ ફેરફાર થશે જો 7/12 ની અંદર તો તેમને ખેડૂતોને મેસેજ દ્વારા તાત્કાલિક જાણ કરી દેવામાં આવશે। આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવા માટે ખેડૂતોએ નજીકના ઈ ધારા કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે। છેતરપિંડી અટકાવવા માટે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરાવાઈ રહ્યા હોવાનો તર્ક સરકારી બાબુઓ રજૂ કરી રહ્યા છે। મિત્રો સરકારી બાબુઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આધાર કાર્ડ લિંક કરવાનો મુખ્ય ઉદ્દેશ છેતરપિંડી અટકાવવા માટેનો છે। ફાર્મર રજીસ્ટ્રેશન કરીને નવરા નથી પડ્યા ત્યાં હવે ખેડૂતોએ પોતાની 7/12 સાથે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરાવવા પડશે। ફાર્મર રજીસ્ટ્રેશન સમયે આધાર કાર્ડ અને મોબાઈલ નંબરના આધારે જ રજીસ્ટ્રેશન કરાયું છે। આમ છતાં હવે 7/12 ની અંદર 7/12 માં નામ ધરાવતા તમામ ખાતેદારોએ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરાવવા પડશે। દોસ્તો ત્યાર પછી આપણે જોઈએ તો કે આ માટે ખેડૂતોએ પોતાના ગામની અંદર નજીકના ઈ ધારા કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે। એક વખત મોબાઈલ નંબર લિંક થઈ ગયા બાદ ખેડૂતોની જમીનમાં બેંક લોનથી માંડીને કોઈ પણ પ્રકારના ફેરફારના સંદર્ભની નોંધ પડશે તો ખેડૂતોને તેમની તાત્કાલિક જાણ મેસેજ દ્વારા કરવામાં આવશે। ખેડૂતો સાથે થતી છેતરપિંડી રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે। ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓએ ઓનલાઈન કોન્ફરન્સની અંદર આ આદેશ જારી કર્યો હોવાનું જાણવા મળ્યું। દરેક ખેડૂતોએ પોતાના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ફરજિયાતપણે જમીન સાથે લિંક કરવા પડશે। અહીંયા ઉલ્લેખનીય છે કે ફાર્મર રજીસ્ટ્રેશન આધાર કાર્ડ અને મોબાઈલ નંબરને આધારે જ થઈ રહ્યા છે। હવે નવેસરથી 7/12 ને આધાર કાર્ડ સાથે લિંક કરવાના આદેશથી ખેડૂતોએ સરકારી કચેરીના ધક્કા ખાવાની નોબત ઊભી થશે તેવું આવનારા સમયની અંદર, ટૂંક સમયની અંદર થાય તેવું વર્તાઈ રહ્યું છે। તો દોસ્તો ખાસ કરીને તમારા 7/12 સાથે મોબાઈલ નંબર લિંક કરાવવો ફરજિયાત ટૂંક સમયની અંદર થશે અને આવી અવનવી માહિતી અપડેટ મેળવવા માટે ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।